હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો બ્લોગ બનાવવાનું સવારમાં સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો હું સવારમાં સોઈ ખાવા જાઉં છું. અમારા દુશ્મન. હેલો ગાઈસ, અમારા દુશ્મન મને સવારમાં સોય ચા પીવડાવી મૂકી સવારમાં લઈ જઈ સોઈ આપવા માટે. ગઈ મારે મુખ્ય બેટે રિપોર્ટ કરવાની છે એટલે તો સવારમાં મને સોઈ આપવા લઈ જઈશે. તો અમે સવારમાં ઉપડી ગયા છો. હજી ચા નાસ્તા કરવા બાકી. ડામર સાહેબને ચા પી લીધી સવારમાં. તો મારે તો બાકી જ છે હજી જઈને ચા નાસ્તો કરવાનો. પહેલાં બનાવવાનું બાકી છે. તો જઈને પછી બનાવીશ. તો અત્યારે જઈએ છે અમે રિપોર્ટ કરાવવા માટે. सुबह सुबह में निकल पड़े हैं. श्यामनगर बोर्ड लगाए मोटू. तो गाइस ब्लॉग में बनी रहो. हमें जઈને આવીએ ફટાફટ. સોઈ ખાઈને આવી જઈએ. અમે જઈને આવી ગયા તો ફટાફટ. તો હવે છે ને ફટાફટ હું કોફી બનાવી દઉં અને પુલ્લો બનાવી દઉં. ઠંડી લાગે છે સવારમાં. તો સુરભીબેન આજે રજા છે, ઘરે છે. તો સુરભી કહું છું મારા માટે પુલ્લો ના બનાવી દે. તો સુરભી કહે છે મને આવડતું જ નથી. તો તને શું આવડે? તો હું ફટાફટ બનાવી દઉં. ગાઈસ બ્લોકમાં બની રહેજો. ફટાફટ પુલ્લા બનાવી દીધા. તો હું ખાઈ બી લીધો અડધો. તો સુરભીને બે આપી દીધા. ડામર સાહેબને ખાઈ લીધો. હવે તો મારી વારી છે. તો બ્લોક બનાવવાનું ભૂલી જ ગઈ તે હોય બનાવી દો. તો પુલ્લા ફટાફટ બનાવી દીધા. ગાઈ બ્લોકમાં બની રહ્યો. સુરભી કરે છે ચા નાસ્તો. મેં કોફી બનાવી છે. ડામર સાહેબને ચા પી લીધી. પુલ્લો ખાઈ લીધો. મેં ફટાફટ જમવા બનાવી દીધું. કઢી બનાવી, એક જણને ખાઈ લીધું અને રોટલી બનાવી. તો હવે ફરીથી તૈયાર થઈ ગઈશું. તો જમીન પાછો રિપોર્ટ કરાવવા જવાનો છે એટલે તૈયાર થઈ ગઈશું. તો હવે જેવો જવાનું છે ડામર સાહેબને બંનેને. તો બ્લોકમાં બની રહેજો. તો ફટાફટ મેં જમવા બનાવીને ખાઈને રિપોર્ટ કરવાનો છે પાછો. એક ખાધા વગર કરવાનો તો ખાઈને કરવાનો. તો હવે જઈએ છીએ એકદમ રેડી. ગાઈ જા કરે એ જોજો મારા પાછળ. મારાથી લાંબી ના હોઈ શકે. મારે 5 ફૂટ 5 ઇંચ છે. 5 ફૂટ 6. હા, સુરભી મારાથી ઊંચી થઈ ગઈ ગાઈ. તો મારી 5 ફૂટ 5 ઇંચ ઊંચાઈ છે. તમારી સુરભીની કેટલી છે? 5 ફૂટ 6 ઇંચ. બતાવી દો કેટા. તો તાર પપ્પા એટલી હશે. તાર પપ્પા હશે. તાર પપ્પાની આબરૂ ગઈ એટલે હશે છે બાકી. ગાય સુરભી આર્યન ના નખરા કરે છે. અમારે આર્યન નાનું તો કેવું દેખાતું હતું. જો સ્ટાઇલિશ કપડા પહેરતું હતું. આર્યન નાનું તો નાનું છે. કેવું મસ્તી દેખાય છે. સુરભી નખરા સુરભી તો એકલી દડા જેવી છે. હું તમને બતાવીશ ગાઈ. જો સુરભી કો એન પપ્પા જેટલી દેખાય. સુરભી રે તો કોણ લાંબુ છે? સુરભી તમે કમેન્ટ કરજો કોણ લાંબુ છે. એન પપ્પા લાંબા છે. થોડીક નીચે પડે છે. થોડીક ખાલી આટલું બેહાડી દેવું પડે નીચે. તું મારાથી ઊંચી થઈ ગઈ છે. તું બટકી છે પછી કોણ કે તું બટકી છું? 5 ફૂટ 5 ઇંચ તો મારી ઊંચાઈ છે. એટલી તો બહુ થઈ ગઈ. આ ને આપણે 2 જણ ઉભા રહીએ કે બટકી કેવો? તો બટકી છે ને મારાથી કેટલી નીચી પડે છે. ગાઈસ બધા મને બટકી કહેતા હતા. બધા મમ્મી બટકી કહે. તો મારા જોડે ઉભી રહે. કેટલી ઊંચી છે? મારા ઘરમાં બધા મને બટકું ચીડાવતા હતા. તોય મારા ઘરમાં નીચે જ છે. થઈ ગઈ ઊંચી થોડી સેજ આટલી. હાથ નીચે મુખ ખભો પણ મારો તાર કરતા ઊંચો છે. એ થોડીક જ છો, વધારે નથી. અમારે બધાથી ઊંચું કોણ છે? આર્યન. એકલો ઊંચો છે. અને આપણે પૂરી ફેમિલીમાં ગણવા જઈએ તો ભાર્ગવભાઈ
એમની વાત ના. અમારા ઘરમાં આર્યન ઊંચું છે. આર્યનની બહુ હાઈટ તો વધારે છે. ગાય જ અમે બપોરે જઈને આવી ગયા હતા. આવીને પછી ઊંઘી ગઈ હતી. તો હવે છે ને શાકભાજી લેવા જવાનું છે, રિપોર્ટ બતાવવા જવાનું છે. તો શાકભાજી નથી તો પરમ દિવસ ગામડે જવું છે. તો અત્યારે જઈએ દવાખાને અને શાક માર્કેટ. પેલા શાકભાજી લઈને પછી જવાનું દવાખાને. તો બ્લોગમાં બની રહેજો. ગાઈ જ અમે પાછા વળી ગયા. હવે ઘરે જઈને જમવા બનાવશું. જમીન પછી ઊંઘી જશું. તો શાકભાજી લીધી છે મેં. રાયડા ભાજી લીધી, બીજું કંઈ નથી લીધી. મેથી ભાજી લીધી, કોથમીર લીધી, 3 વસ્તુ લીધી. तो હવે સીધા ઘરે અંધારું પડી ગયું છે. अंधेरा हो गया. अब जा रहे घर पे जाके खाना वाना बनाएंगे, खा के सो जाएंगे. જેટલી મસ્ત સુગંધ આવે છે. અહીંયા છે ને અગરબત્તીનું કારખાનું છે નવડા રેલવે ફાટક જોડે. તો બહુ મસ્ત સુગંધ આવે. તો આ છે ને ફૂલ સળિયા તો એટલી મજા આવે. તો સોસવાટ ઉપર સડી જવાનું, પછી સોસવાટ નીચે. મને આ ફૂલ ઉપર સડવાની બહુ મજા આવે. નડા પાસે બહુ હસી. એમાં હું હસવાનું છે. સોસવાટ મેં એટલે એવું બોલી ને એટલે સોસવાટ નીચે ઉતરી જાય. આ ફૂલ ઉપર મજા આવે. ફૂલ ઉપર ઉતરવાની ચડવાની મજા આવે. હું એક્ટિવા લઈને આવું તો સોસવાટ જ જો સોસવાટ ઉપર ચડી જાય. દામણ સાહેબને ચણા ચોર ખાવાનું થઈ ગયું છે. તો ડુંગળી ટામેટું સમારી હતું, તો કાકડી સુધારે છે. તો તું આ બધું મિક્સ કર. તો હું ફટાફટ મિક્સ કરી દઉં. તો ગાઈ જમા ચણા ચોર પાપડી તૈયાર થઈ ગઈ. ગાજર, પછી કાકડી, ટામેટું, ડુંગળી અને બીટ બધું નાખ્યું છે. કેવું લાગે છે દામણ સાહેબ? સરસ. લીંબુ, પેલી કઈ પાપડી કહેવાય? કઈ પાપડી કહેવાય? સોન પાપડી શું કહેવાતું એને હું ભૂલી ગઈ. ચણા ચોર. તો કઈ ખાઈને ભૂલી ગઈ. ચણા ચોર ખાઈ લીધું. હવે છે ને આ ભાજી લાવી છે ને તો ફટાફટ સુધારી દઉં, પછી મૂકી દો. 7:30 વાગી ગયા છે. ક્યારે જમવાનું બનશે આજે ખબર નહીં. તમારે સાહેબ ફટાફટ અહીંયા હેલ્પ કરવા લાગો તો જમવાનું મળશે. ને તો મળે નહીં, યાદ રાખજો. આ ભાજી સમારવા લાગો. સંભળાય છે? હા, ન તો જમવાનું ના મળે, યાદ રાખજો. ભૂખ્યા ઊંઘાડી દઈશ તો મોડું થઈ ગયું છે. ગાય આ બહુ ભારે કામ હોય. જો આ મેથી બધી સમારીને કાપીને ઝીણી મસ્ત કોથમીર ભરી, આ કોથમીર બધી સમારી, આ પછી રાયડાની ભાજી સમારી. આ સમારતા કેટલા વાગ્યા કહું? 8 વાગી ગયા. 8 ને 5 થઈ ગઈ. તો હવે છે ને હું ફટાફટ રાયડાની ભાજી મારે ઘેરીને ખાવી હતી, પણ શું કરું, બહુ મોડું થઈ ગયું છે. તો હવે ફટાફટ જમવા બનાવી દઉં. તો બધા બ્લોગ જોવો છો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. અને નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.